કે મને પાઇલ્સની બીમારી હોય તો હાલે કે ન હાલે? ભાઈ પાઇલ્સની બીમારી હોય તો એને મને ખબર નથી હાલે કે ન હાલે, પણ મેડિકલ આપણે જો પાસ થઈ જાય ને તો હાલે બધું. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હે. તો આજે જો પાછા આપણે વાડીમાં છે, કેમ કે હમણાં તો બીજું કંઈ કામ છે નહીં, એટલે વાડીમાં આડાવરું કંઈક કરતા હોય. અને અમે વીજા આવી નથી ત્યાં સુધી તો આપણે જે કરવાનું છે ખેતરનું કામ એ તો કરવાનું જ છે, બીજું જ કોઈ કરવા આવવાનું નથી. બરાબર છે. પાણી વાળતા હું હાલો ને આપણે થોડીક વાતે કરી લઈએ અને કોમેન્ટના જવાબે આપી દઈએ મિત્રોને. તો ચાલુ કરીએ આજનો વ્લોગ. એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો લગભગ તો મિત્રોને ખબર જ છે કે લગભગ કોમેન્ટના જવાબ આપણે ત્યારે રિપ્લાય આપીએ જ છે બધા. એને એવું નથી કે ભાઈ કોઈને રિપ્લાય નથી આપ્યો, છતાંય કોઈને રિપ્લાય આપ્યા વગરનો મતલબ કોઈની કોમેન્ટમાં રિપ્લાય જો ન આપી શક્યા હોય, કોઈ કારણોસર ન અપાણી હોય, તો એ બદલ આપણે સોરી, માફી માંગીએ છીએ. અને ઘણા મિત્રો કોમેન્ટ પછી એ પ્રકારની કરે છે ને કે એનો જવાબ આપણે દેવાની ઈચ્છા ન થતી હોય છતાં આપણે દેવો પડે, કેમ કે છે તો આપણે યુટ્યુબ ફેમિલીમાંથી જ અને કરતા હોય. અમુક કોમેન્ટ એવી કરતા હોય તો કાંઈ વાંધો નહીં, કરવા દેવાય. પણ અત્યારે મેન મેટર ઉપર આપણે આવીએ તો પ્રોસિજર જે અત્યારે ઇઝરાયલની ચાલુ છે બધાને ખબર જ છે, એ વિશે જ આપણે આજે પણ વાત કરવી છે. તો ઘણા બધા મિત્રો હજી આપણે એક સવાલ હજી વધારાનો એ જ પૂછતા હોય. આપણે સ્ટાર્ટ કર્યું ત્યાંથી અત્યાર સુધીમાં એક જ સવાલ બધાનો વધારામાં વધારે છે, શું છે કે ભાઈ પીસીસી ક્યાંથી નીકળે ને કેમ કાઢવું? બરાબર. તો એ મિત્રોને મારે ખાસ કોમેન્ટમાં મેં જવાબ આપેલા છે, અને હજી હું આમ વિડીયોના માધ્યમથી આપણે જવાબ આપી દઈએ આજે કે ભાઈ પીસીસી છે ને એટલે આપણે જ્યાં પાસપોર્ટની પ્રોસેસ કરી હોય ને, જેને પાસપોર્ટ કઢાવ્યા છે ને એને ખબર છે એ જગ્યાએ તમારે વયું જવાનું. અહીંયા જે ઓફિસ હોય ને, આપણો જે પાસપોર્ટ કાઢી દીધો હોય એ જ ઓફિસે પીસીસી કાઢી દે. અને પીસીસી કાઢવાની કોઈ એટલી બધી મોટી રકમે કોઈ લેતા નથી, એટલે ક્યાંય કોઈ ખોટા છેતરા થાય નહીં. 700 રૂપિયા લે. કેટલા? 700 રૂપિયા. એટલે 700ની ઉપર ₹1 દેવાનો નહીં. અને કદાચ કોઈ એવા હોશિયાર માણસો હોય ને જો આવડતું હોય તો મોબાઈલ ઉપર અત્યારે ઓનલાઈન આપણે ખુદ જાતે કરી શકીએ, જો આપણે આવડતું હોય તો. અને ઇન કેસ કે નથી આવડતું તો જે જગ્યાએ આપણે પાસપોર્ટ કઢાવ્યો હોય અથવા તો કોઈ સાયબર બ્રાન્ચની ઓફિસ હોય ને, એ ઓફિસે જઈને કહેવાનું ભાઈ મારે પીસીસી કરાવવાનું છે ઇઝરાયલ વિશેનું, એટલે ત્યાંથી ઓનલાઈન અપ્લાય કરી દે. અને એક બીજી કોમેન્ટ હતી, ઘણા બધા મિત્રો એ પૂછે છે કે ભાઈ ફલાણી જગ્યાએ તો ફલાણો એજન્ટ તો એટલા પૈસા લઈએ છે, તો આ એજન્ટ કેમ એટલા પૈસા લઈએ? તો ભાઈ એનો જવાબ મારી પાસે નથી, કેમ કે જે લોકોને જ્યાં પહોંચાતું હોય ત્યાં માણસો કરતા હોય. મને જો અહીંયા પહોંચાતું હતું, મેં અહીંયા કુતિયાણા રાણાઓ જે ઓફિસ છે દેવસીભાઈ ને પ્રતાપભાઈની, ત્યાં મેં કરાવ્યું. બરાબર છે. હવે બીજા કોઈ લોકોને કદાચ એમ કહેતા હોય કે ભાઈ 6 લાખ નહીં, અહીંયા એક જગ્યાએ 5 લાખ રૂપિયા લઈ, અમુક એક એમ કહે કે ભાઈ અમુક જગ્યાએ 4 લાખ રૂપિયા લઈ. તો ભાઈ લેવારા લેતા હે, આપણને બીજા કોઈને કંઈ માહિતીની ખબર નથી. આપણે ખબર એક જ છે કે જે જગ્યાએ મેં પ્રોસેસ કરીને ત્યાંની મને ખબર છે, ને બીજા ક્યાંય હું માહિતી લેવા ગયો નથી. પછી અમુક જગ્યાએ 10,000 એડવાન્સ લઈએ છે અને એ કંઈક 2 લાખમાં પુગાડે ને બીજા કંઈક પગારમાંથી કાપવાના, અને એવી રીતના અમુક લોકો વાત કરે છે. એટલે હશે હકીકતને, આપણે એવું એનો ઇનકાર નથી કરતા કે ના ભાઈ ન જ હોય. બરાબર. અલગ અલગ એજન્ટની બધાની અલગ અલગ પ્રોસેસ છે, પણ છેલ્લે જ્યાં જવાની છે ને મેન કેટલા પામાં પૈસા કપાય છે એ તો કોઈને કાંઈ ખબર જ નથી અત્યાર સુધી. બરાબર. બધા એમને ફાંકા જીકે છે કે ભાઈ મને ખબર છે હકીકત એટલા કપાય ને, ઓલો કે મને એટલી ખબર છે એટલા કપાય ને. તો ભાઈ એને બધાને ખબર છે તો શું કરવાનું? બધા 5-5, 6-6 લાખ રૂપિયા ભરીને ગયા છે. જવાવાળા લોકો એમ વાત કરતા. એટલે એ સવાલે એનો જવાબ હું અત્યારે આપું છું બધાને કે ભાઈ બધા એજન્ટની અલગ અલગ પ્રોસેસ છે. તો આપણે જ્યાં મજા આવે ને જેની યારે આપણે મતલબ એમ વ્યવસ્થિત લાગતું હોય કે ભાઈ મારી આની આગળ જવું છે કે આના થ્રુ જવું છે, તો એ જગ્યાએ આપણે કોન્ટેક કરવાનો. મને જ્યાં મેં કોન્ટેક કર્યો અને મારી જ્યાં મેં ફાઇલ મૂકી એ વિશેની હું તમને બધાને માહિતી આપતો હોય, કારણ કે ત્યાંની જાણકારી મને હોય, બીજાની જાણકારી ન હોય. અને ભાઈ ઘણા બધા મિત્રો પાસે એક બીજી એવી કોમેન્ટ કરે છે કે એનો જવાબ આપણે આપવો નહોતો, પણ છતાં અત્યારે એમ થયું કે હાલો ને આપી દઈએ. એટલે એ લોકોને જો એ આપણો વિડીયો જોતા હોય તો એને ખબર પડે ને કે ભાઈ આવી કોમેન્ટ કરાય કે ન કરાય. બરાબર. તો કોમેન્ટમાં એક જણો એવું કહેતો હતો કે ભાઈ મને શરદી ઉધરસની એલર્જી છે તો અહીંયા હાલે કે ન હાલે? હાલે તો બધી જગ્યાએ, પણ મેડિકલમાં આપણે પાસ થાય અને આપણે જો વાતાવરણ આપણું અનુકૂળ આવતું હોય અહીંયાનું અને ખમી શકતા હોય તો જવાય.
પછી એક માણે એવી કોમેન્ટ કરી હતી કે મને પાઇલ્સની બીમારી હોય તો હાલે કે ન હાલે. ભાઈ પાઇલ્સની બીમારી હોય તો એને મને ખબર નથી હાલે કે ન હાલે, પણ મેડિકલ આપણે જો પાસ થઈ જાય ને તો હાલે બધુંય. મેન મેડિકલ હોય, મેડિકલ એટલું અઘરું નથી. પણ ઇન કેસ મતલબ કોઈ રોગ એવા હોય કે જે આપણા રિપોર્ટ કર્યા હોય રિપોર્ટમાં આવે તો ન જઈ શકીએ, બરાબર. એટલે આવી અમુક વસ્તુની માહિતી, એટલે એ અમુક કોમેન્ટ એવી હોય કે અણી કાઢવા હાટું કરતા હોય, પણ કાંઈ વાંધો નહીં, એનો હું આજે જવાબ આપું છું. ભલે એ લોકોને અણી કાઢવાની મજા આવતી હોય તો આપણે એનો રિપ્લાય આપી દઈએ. એટલે એ હળવાશના મૂડમાં રહી કે ના ભાઈ મારી કોમેન્ટને જવાબ આપ્યો, બરાબર ને. પછી એક બીજી કોમેન્ટ એ હતી કે એક ભાઈ મને લગભગ ઘણા બધા વિડીયોમાં એક બે ભાઈઓ એવા છે કે વારંવાર પૂછતા હોય કે ભાઈ તમારા નંબર આપો. ભાઈ નંબર હું મારે આપવાનો મને કોઈ પ્રોબ્લેમ નથી. હું મારા નંબર આપી તો મારા નંબરનું તમે શું કરશો? પહેલા નંબરમાં તો હું કોઈ એજન્ટ નથી, બરાબર. આપણે જે માહિતી મળી માહિતી હું તમારા સુધી પુગાડતો હોય. બાકી મારા નંબર તમારે સુધી તમને દેવામાં કે તમે મારા નંબર લ્યો તો એમાં તમને કોઈ ફાયદો થવાનો નથી. ઉલટાનો મને પ્રોબ્લેમ થવાનો છે. પ્રોબ્લેમ મને એ થવાનો છે, બીજો કાંઈ નહીં. આગળ હું યુટ્યુબની અંદર મારા નંબર શેર કરું એટલે લગભગ જો મેસેજમાં અમુક માણસ અણીઓ કાઢતા હોય, ભલે જેને માહિતીની જરૂર છે એને આપણે આપીએ વિડીયોના માધ્યમથી, પણ જેને જરૂર નથી, જવું નથી, એ કોમેન્ટમાં એવી અણી કાઢતા હોય તો નંબર આપણે શેર કરીએ તો હું ફોન ના આવે અને કેટલાકને મારે જવાબ દેવા, બરાબર. બાકી હા, હું નંબર જે આપણે માહિતીની ખાસ જરૂર છે એના નંબર આપણે વિડીયો ચાલુ છે ને અત્યારે તમે વિડીયો જો એની નીચે મોર લખેલું હોય, મોર દબાવો, મોરની નીચે આખી ડિસ્ક્રિપ્શન જે મારી હોય ને એમાં જોઈ લેજો. એમાં નંબર પણ આપેલા છે ઓફિસના અને એજન્ટના. ત્યાંથી તમારે વધારે માહિતી જોતી હોય તો તમે લઈ શકો, ફોને કરી શકો, બરાબર. એટલે આ નંબરવાળાને તો ખાસ કે આ કોમેન્ટ જો વાંચે અને એના સુધી પૂગે ને તો ભાઈ આવી નાની કોમેન્ટને આપણે જવાબ દેવા માટે જ આજ વિડીયો મૂકવાનું મેન કારણ હતું, બરાબર. અને બીજી કોઈ આપણી પાસે માહિતી આવી નથી, હજી આપણી વિઝા આવી નથી. અને વિઝા આવશે એટલે ફોટો દેખીને તમને ઇન્ફોર્મેશન મળી જશે, બરાબર. આજે આપણે ફાઇલ મૂકીને 11 દી થયા, પણ મને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 15 થી 17 દિવસનું કહેતા હતા. પછી આમાં 20 દિવસે થાય ને મહિનાની અંદર આપણે ગણીને હાલવાનું. એટલે મને એવી જ મતલબ આમ થોડુંક ઓલું છે કે 15-17 તારીખની આજુબાજુ અથવા તો એના પછી મતલબ મહિનાના એન્ડની અંદર વારો આવી જાય. તો ખુશ આપણે એ ન થવાય કે વિઝા ક્યારે આવે, જલ્દી જવું. જલ્દી જવાના ચક્કરમાં ઘણા બધા મિત્રો એ પૂછે છે કે ભાઈ તમારી વિઝા આવી કે નથી આવી, ક્યારે આવશે, તમે આ વિડીયો બનાવજો, તમે ઓલા વિડીયો બનાવજો, તમે હું સામાન લઈ જવાના છે એના વિશે બતાવજો. તો ભાઈ એ વિશે હું બધું બતાવીશ, પણ મેન કોઈ માણસ એ નથી પૂછતું કે અત્યારે કમાવાની લાલચમાં અને જલ્દી પૂગવાના ચક્કરમાં માણસ અત્યારે કોઈના મનમાં, જવાવાળાના મનમાં કોઈના એ નથી કે ભાઈ આપણે જગ્યા કેવી મળશે, કેવી નહીં મળે, યુદ્ધનો માહોલ કેવો છે, પછી યુદ્ધ ચાલુ છે એ બાજુ આપણે જગ્યા મળશે કે અહીંયાથી છેટી મળશે કે એ કોઈના મગજની અંદર મતલબ કોઈ સવાલ ઊભા નથી થતા. તો આપણે છે ને ખાસ ભાઈ પ્રભુ પાસે પ્રાર્થના એ જ કરવાની કે આપણે જવાના છીએ તો ફાઇનલ છે, અને બીજા આજ નહીં તો કાલે આવી જાય. 1 દિવસ 2 દિવસ મોડું થાય, પણ મેન આપણે દુઆ શું કરવાની છે કે ભાઈ જગ્યા સારી મળે અને જે આ બમ ધડાકા જે મિસાઇલ પડે છે ને એનાથી આપણે થોડાક સેટા રહીએ તો સારું, બરાબર. નકર આમાં ભાઈ કંઈ નક્કી ન કહેવાય. જો કિસ્મત આપણા ફૂટેલા હોય તો એવી જગ્યાએ મળી જાય કે પાછું ઘર ભેગું થવું પડે. કારણ કે લાખ રૂપિયો કમાવાની લાલચમાં કે 1.5 લાખ રૂપિયો કમાવાની લાલચમાં આપણે જતા હોય અને જો જીવનું જોખમ હોય, આપણે એમ થાય કે ભાઈ આપણે અહીંયા રહેવું સુરક્ષિત નથી તો ભાગવું પડે. એટલે એવા બધા સવાલના જો તમે સમજી શકો ને એ જેના મનમાં આવે ને તો એ એક સવાલ સારો છે, પણ એ સવાલ તો કોઈ કરતા નથી. બધા જવું એ બધાના મનમાં સવાલ છે. તો કાંઈ વાંધો નહીં, હાલો મળીએ પછી આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું, બરાબર. નવી જે માહિતી આવી છે તમારા સુધી શેર કરીશ. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.